સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપના વિજય બાદ પ્રદેશ ભાજપ દ્વારા ભવ્ય વિજય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીમંડળના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ નવા ચૂંટાયેલા સભ્યો પણ આ ઉત્સવમાં ભાગ લેવા પહોંચ્યા હતા। અહીં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષે ઉપસ્થિત કાર્યકરોને સંબોધિત કર્યા હતા। સમગ્ર ગુજરાતે અમારા પર જે અપાર વિશ્વાસ અને ભરોસો દર્શાવ્યો છે તેને અમે સૌ નમ્રતાપૂર્વક માથે ચઢાવીએ છીએ। વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો નિર્ધાર ગામડાથી શહેર સુધી, નગરપાલિકાથી જિલ્લા, તાલુકા પંચાયત સુધી દરેક સ્તરે આ ચૂંટણીના પ્રચંડ જનાદેશથી પાર પડશે એવો આપણને સૌને પાક્કો વિશ્વાસ છે। આ જીત એ રાજ્યના પ્રત્યેક નાગરિકોની જીત છે, ત્યારે આપણે સૌ લોકો આ નાગરિકોની સેવામાં વધુમાં વધુ સમય આપશો, વધુમાં વધુ લોક સંપર્ક થકી આપણા રાજ્યના નાગરિકોની નાની નાની ચિંતામાં આપણે એના પરિવારના સભ્ય બનીને એની કોઈ બી તકલીફમાં સૌથી પહેલો એ આપણો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રહેશે, આપણો ચૂંટાયેલો પ્રતિનિધિ રહેશે। ગુજરાતની જનતાને વિકાસને સમર્થન આપે છે એ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપે છે। આ જીત એ વિકાસની જીત છે। આ જીત ગુજરાતની 6.5 કરોડ જનતાની જીત છે। આ જીત દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના આશીર્વાદની જીત છે। આ ગુજરાતની જનતાને નતમસ્તક વંદન કરું છું। મારા કાર્યકર્તાઓ જે તાપ, તડકો, છાંયડો જોયા વગર રાત દિવસ એ પરિવારની ચિંતા કર્યા વગર સતત ચરેવીથી ચરેવીના મંત્ર સાથે આગળ વધ્યું છે, આ તમામ કાર્યકર્તાને વંદન કરું છું।